સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મતદારની યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકે મહિલા અને પુરુષ મતદારોએ હોબાળો મચાવ્યો અને સ્થાનિક અગ્રણી સોહિલ શેખે રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આરોપ છે કે ફોર્મ નંબર 7 મતદાર યાદીમાંથી નામ કાઢવાનું। જી આપણું નામ? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। હાલમાં ગુજરાત રાજ્યની અંદર એસઆઈની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર વાંધા અરજી 7 નંબરના ફોર્મ ભરીને ષડયંત્ર રચીને જે ખરેખરના મતદારો છે એ લોકોને રદ કરવા માટેનું જે કાવતરું કરવામાં આવ્યું તેના માટે આજરોજ અમે લોકો રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી ફરિયાદ દાખલ કરવા માટે અમે ઉપસ્થિત થયા છે, જેની અંદર આજરોજ અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે જે 7 નંબરના ખોટી રીતે ષડયંત્ર રચીને એક સાથે જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની સામે તપાસ કરવામાં આવે અને એક વ્યક્તિ 35 બૂથની અંદર જ્યારે પોતાના વાંધા લેતો હોય તે વ્યક્તિ અમને ઓળખતો પણ નથી, અમારી જગ્યામાં આવેલો પણ નથી, અમને કોઈ જગ્યાએ જોવા પણ મળતો નથી, એવા વ્યક્તિએ અમારી સામે વાંધો લીધો છે। તો એવા 7 નંબરના ફોર્મ રદ કરવામાં આવે અને ખોટી રીતે જે ફોર્મ ભરવામાં આવે છે એની અંદર કાનૂની પગલાં લેવામાં આવે અને જે કંઈ બીએનએસની કલમ છે એની સામે એ લઈને એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। જેના માટે ફોટો પણ બતાવ્યો છે, કોણ છે આ જે વ્યક્તિ છે તમે જોઈ શકો છો એની અંદર આ સન્નીભાઈ ભગત છે। 35 બૂથની અંદર એમણે વાંધા લીધા છે। આ 35 બૂથ તમારી સમક્ષ આ હું બતાવી રહ્યો છું। આ ટોટલ 22 લોકો છે। આ 22 લોકોએ 167 સુરત પશ્ચિમની અંદર 152 બૂથની અંદર વાંધા લીધા છે। આ બધાના મોબાઈલ નંબર અને કયા કયા બૂથની અંદર એ લોકોએ વાંધા લીધા એ મેં પીઆઈ સાહેબને રજૂ કરેલું છે। આ બધા બૂથ લેવલ ઓફિસરની સાથે ફરવાવાળા BLA 1 અને BLA 2 છે ભારતીય જનતા પાર્ટીના, જેની માહિતી અમે લોકો ઇલેક્શન કમિશન ચૂંટણી વિભાગમાં પણ માંગેલી છે અને સિક્કાવાળી કોપી અમારી પાસે રિસીવ થશે। વિધાનસભામાં કેટલા વાંધા તેઓ દ્વારા રજૂ કરાયા? પશ્ચિમ વિધાનસભાની અંદર 9617 વાંધા અરજીના ફોર્મ ભરાયા છે। એ હવે જે વ્યક્તિ રિસીવ કરાયો ગયો છે એના માટે અમે CCTV ફૂટેજની માંગણી પણ કરેલી છે।